હેલો ગાઈસ, તો આપણે ચાલુ વરસાદમાં નીકળી ગયા છીએ દુકાને જવા માટે અને તમે જોઈ રહ્યા છો વરસાદ ચાલુ જ છે. અને હવે આપણે સામેથી એક ફ્રેન્ડ રહે છે ત્યાંથી એમને બી લઈને જવાનું છે. થોડું ઇંગ્લિશ કાચું છે તો બી આપણે જવાનું છે. જો વરસાદ ચાલુ છે અને હવે આપણે મળીશું કાં તો દુકાને જઈને અથવા તો હમણાં રસ્તે જઈને. ત્યાર સુધી બધાને ગુડ મોર્નિંગ, અરે સોરી, વેઇટ કરી લ્યો. ચલો હવે મળીશું આપણે થોડી વાર પછી. આ છે પાણી અને આ છે ગોબર. ચલો મળીએ થોડી વાર પછી. ત્યાર સુધી બધાને બાય, ગુડ નાઇટ. તમે જોઈ રહ્યા છો દોસ્તો, અહીંયા છે ગારો, એટલે થોડું સાચવીને જવું પડશે, હાલવું પડશે. અહીંયાથી બાજરી લેવાઈ ગઈ છે આપણા પાડોશીનું ખેતરે અને હવે આપણે જઈ રહ્યા છીએ નોકરી કરવા, એટલે કે ગેરેજમાં. આ જોઈ શક્યો છો તમે અમારી હાલત અત્યારની. એક કવર થોડુંક તૂટી ગયું મોબાઈલનું, એટલે થોડું આડું આવી જાય. અને આજે તો ગમે એમ વિડીયો શૂટ કરો, કારણ કે આજુબાજુ કોઈ છે નહીં, એટલે શરમ બરમની કંઈ વાત જ નથી. ના બધા જોતા હોય એટલે થોડીક શરમ આવી જાય છે એના માટે. આ છે અહીંયાથી જો બહુ વરસાદ આવે ને તો અહીંયાથી નદી આવે, એટલે કે પૂર આવે, મતલબ કે કહેવાનો મતલબ. અને અહીંયાથી પૂર ચાલે છે. અને હવે આપણે મળીશું થોડા આગળ જઈને. ત્યાર સુધી બધાને બાય. આપણને ગેળા સુધીનું એક આપણા ગામનું બાઇક મળી ગયું, અને બાઇક જોતું હતું 100 અને આપણે ત્યાં જ આવી ગયા ગેળા. અને આ છે ગેળા જવાનો શોર્ટકટ રસ્તો. અને ગેળાથી આપણે ગાઈઝ આપણે આવી ગયા છીએ ગેળા, અને તમે આ જોઈ રહ્યા છો ગેળાનો નજારો. અને અહીંયાથી હનુમાનજીનું મંદિર બહુ નજીક જ છે, એટલે કે બસ 100-200 મીટર જ છે, વધારે દૂર નથી. અને હવે આપણે જઈશું અહીંયાથી લાખણી, અને લાખણી દુકાનેથી તમને બતાવીશું. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ લાખણી, અને સામે આવી રહ્યા છે કાકા. તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનો આ છે નજારો. અને વરસાદ બી આવે એવું છે, અને વરસાદ આવી પણ ગયો છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે આવી ગયા છીએ જસરા 3 રસ્તાની એક્ઝેક્ટ સામે, અને સામે છે વિશ્રામ ગૃહ લાખણી. આ જો એક સ્વિફ્ટ ગાડી નીકળી ગઈ મારી બાજુમાંથી ને એક ઇકો બી નીકળી ગઈ છે સાહેબ, વેરી ગુડ. આ મારુતિ સુઝુકી સિયાજ. અને હવે આપણે જઈશું દુકાને જઈને મળીશું. ત્યાર સુધી બધાને ગુડ નાઇટ. સૂઈ જાઓ બધા, આરામ કરી લો. અને હું મસ્ત વિડીયો એડિટ કરી અને તમારા સુધી પહોંચતો કરી દઉં, અને તમે મસ્ત મજાનું જોઈ લો. એના માટે કરીને હું વિડીયો શૂટ કરી લઉં. સામે ઇકોને ડેકી ખુલીએ, કેમેરો સીધો અંદર જ જાય, પણ આપણે છે ને અંદર નથી જવાનું, કારણ કે આમ કરીને આમ ટર્ન લઈ લેવાનું. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણી દુકાનની એક્ઝેક્ટ સામે, એટલે કે જય ગોગા એસેસરીઝ કાર સજાવટ જે કહે. અને અહીંયા થોડુંક સ્વિમિંગ પુલ છે, તમે જોઈ, અરે સોરી, પાણી ભરાય છે એ બી તમે જોઈ શકો છો. અને સામે છે જય ગોગા કાર સજાવટ એસેસરીઝ શોરૂમ નહીં, કાળા કાચ કરી આપવામાં આવશે એવું કંઈક લખેલું છે. અને સામે 3-4 ગાડીઓ જે પડી છે એ આપણે ત્યાં રિપેર થવા આવી છે, તમે જોઈ શકો છો. વધારે ઝૂમ કરીશ તો ફાટી જશે રિઝલ્ટ, એના માટે બહુ બધું ઝૂમ કરવાનું થતું નથી. અને આપણો થોડો વોઇસ ખરાબ આવે છે, કારણ કે ચાલતો વિડીયો શૂટ કરું છું એના માટે કરીને. અને બીજું શું છે, મોબાઈલ જૂનો છે ને એના માટે કરીને. રેડી, હવે મળીશું આપણે સાંજે. ગાઈઝ આપણે તો આવી ગયા છીએ દુકાનેથી ઘરે, અને આ મોતીભાઈ જઈ રહ્યા છે ન્યૂ. મોતી આ કઈ ગાડી કરે? ન્યૂ 4 વ્હીલ, એટલે આ તો 1 વ્હીલ છે. તો મોતીભાઈ લઈને જઈ રહ્યા છે ન્યૂ 1 વ્હીલ. જોઈ શકો છો કઈ રીતે જે બનાવેલી છે. એ લે બતાડ, મજે તાકાત ખૂબ કરે તો આ ગાડી ઊંચી પણ થાય છે. શું ચમ તો શું કરવાનું વિડીયો ઉતારીને? હે વાત કહો. ચલો ગાઈસ, તો એ ભાગી ગયો છે, અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આવી ગયા છીએ ઘરે, સામે દેખાય છે આપણું ઘર છે. અને પ્લીઝ ગાઈ, હું બ્લોગ બનાવું છું, એડિટ કરતાં એટલું બધું ફાવતું નથી. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.